નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। લોકસભાની ચૂંટણી ઉંમરે આવીને ઊભી છે અને શંખનાદ થઈ રહ્યો છે, જેને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। તેમાં સૌથી પહેલા વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, તો ભાજપની ગુજરાતની 26 બેઠકો માટે આજે અને આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આજે પૂરા દિવસ દરમિયાન સેન્સ પ્રક્રિયા થઈ હતી। લોકસભા દીઠ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો ઇચ્છુકોને સાંભળશે અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તેની યાદી મોકલવામાં આવશે। બુધવારે ગાંધીનગરમાં પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠક મળશે અને 29મીએ ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। આ 2 દિવસ ચાલનારી આ સેન્સ પ્રક્રિયામાં ગાંધીનગરની સેન્સ પ્રક્રિયા તો પૂર્ણ થઈ ચૂકી છે, કારણ કે અહીં ગૃહમંત્રી અમિત શાહનું નામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। સ્થિતિ નવસારીમાં પણ સેમ છે। અહીં સીઆર પાટીલ સામે કોઈએ દાવેદારી નથી નોંધાવી। જોકે આ સેન્સ પ્રક્રિયા બાદ ઉમેદવારોની પહેલી યાદી આવતા મહિનાની શરૂઆતમાં પણ જાહેર થઈ શકે તેવી શક્યતાઓ છે। બીજી બાજુ કોંગ્રેસની વાત કરી લઈએ। કોંગ્રેસમાં પણ તૈયારીનો માહોલ છે। પાર્ટી છોડી રહ્યા હોય નેતાઓ એ વચ્ચે રાહુલ ગાંધી 7 તારીખે ગુજરાત આવી રહ્યા છે અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના 8 જિલ્લાઓને આવરી લેવાની છે। આ સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાદ કોંગ્રેસ પણ મુરત્યાઓની પસંદ કરવાના મનોમંથનમાં છે। આ બધી જ સ્થિતિઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની અત્યાર સુધીની સેન્સ પ્રક્રિયા સિવાયની તૈયારીઓની જો વાત કરીએ અને ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ તો ભારતીય જનતા પાર્ટીની 2024 માટેની તૈયારીઓમાં સૌથી પહેલા તો લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીનું મિશન તૈયાર છે। આ વખતે 400 પાર ત્રીજી વાર મોદી સરકારનું લક્ષ્ય આપ્યો છે, ટાર્ગેટ આપ્યો છે, સ્લોગન આપવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં પણ આ વાત કહી ચૂક્યા છે। પીએમના પ્રચારની શરૂઆત પણ થઈ ચૂકી છે। ગુજરાતમાં અનેક પ્રવાસ વડાપ્રધાનના થયા છે, થવાના છે। અનેક દિગ્ગજો પણ આવવાના છે। ગુજરાતના દિગ્ગજો પણ અલગ અલગ જિલ્લાઓમાં જે પ્રક્રિયાઓ છે, સેન્સ પ્રક્રિયાઓ હોય કે પછી લોકો સુધી પહોંચવાની પ્રક્રિયાઓ કરી રહ્યા છે। ગુજરાત ભાજપે પણ જંગની તૈયારી કરી દીધી છે। દરેક જિલ્લાઓમાં સેન્સની પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે। દિલ્હી ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળવાની છે અને આ બેઠક બાદ તમામ બેઠકો દીઠ ઉમેદવારોના નામ પણ નક્કી થઈ જવાના છે। માર્ચ મહિનાની શરૂઆતમાં જાહેર થઈ શકે પહેલી યાદી તેવી પણ જાણકારી છે। સાથે સાથે દરેક બૂથ ઉપર નમો મિત્ર બનાવવાનું પણ આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયું છે। મોદી સરકારની યોજનાઓનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે। આ સાથે જ દરેક બૂથ પર 60% વોટ મેળવવાનો લક્ષ્યાંક પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે। આમ કહેવા જઈએ તો તમામ બેઠકો પર એટલે કે 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી 5 લાખથી પણ વધુ લીડથી જીતવાનો લક્ષ્ય રાખી રહ્યા છે। પરંતુ ગુજરાતમાં ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં 2019માં પણ 2.5 લાખથી ઓછી લીડથી ભારતીય જનતા પાર્ટી જીત્યું હતું। તો એ બેઠકો પર 5 લાખ કેવી રીતે થશે એ સમય બતાવશે। સાથે કોંગ્રેસની તૈયારીઓની પણ વાત કરી લઈએ। કોંગ્રેસની તૈયારીઓ શું છે 2024 માટેની, તો ગુજરાતમાં પણ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થવાની છે। રાહુલ ગાંધી 7 તારીખે ગુજરાત આવવાના છે। ગુજરાતના 8 અલગ અલગ જિલ્લાઓમાં રાહુલ ગાંધી પ્રવાસ કરવાના છે। લોકોને જે ન્યાય યાત્રા છે તેના સંદર્ભે ખાસ કરીને દાહોદથી તેની શરૂઆત કરવાના છે। મુકુલ વાસનિક જેઓ કાલથી જ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને એ તમામ નિરીક્ષણ કરશે તમામ રૂટનું જ્યાંથી રાહુલ ગાંધી પસાર થવાના છે। કોંગ્રેસ દ્વારા તમામ લોકસભા બેઠક વાઇઝ નિરીક્ષકોની નિમણૂક પણ કરી દીધી છે, ખૂબ સમય પહેલાથી જ કરી દીધી છે। આ સાથે જ તમામ જિલ્લા અને શહેર પ્રમુખોની નવી નિમણૂક પણ કરી દેવામાં આવી છે, જેનાથી એક નવો જોમ કોંગ્રેસ પાર્ટીમાં ઊભો થાય। એટલું જ નહીં, કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં ગઠબંધન કરવામાં આવ્યું છે, જેમાંથી 2 બેઠક એટલે કે ભરૂચ અને ભાવનગર બેઠક જે આમ આદમી પાર્ટી લડવાની છે, અન્ય 24 બેઠકો પર કોંગ્રેસ પાર્ટી લડવાની છે। સાથે જ અહીં પાર્ટીમાં તમામ જે ઉમેદવારો છે તેને લઈને પણ મનોમંથન થઈ રહ્યું છે, તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે। આમ આ બધી જ સ્થિતિ વચ્ચે હવે જોવાનું એ રહેશે કે લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો માટેની જે તૈયારીઓ છે તેમાં કોણ આગળ ઉતરે છે અને સૌથી પહેલા તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે। આપણી સાથે કયા કયા મહાનુભાવો જોડાયા છે સૌથી પહેલા આપણે તેમનાથી રૂબરૂ કરાવી દઈએ। આપણી સાથે પોલિટિકલ એક્સપર્ટ પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ગયા છે। પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે। આપણી સાથે બીજેપીથી ડોક્ટર અનિલભાઈ પટેલ જોડાઈ ગયા છે। અનિલભાઈ, આપનું પણ સ્વાગત છે। આ સાથે કોંગ્રેસથી પાર્થિવરાજ કઠવાડિયાજી જોડાઈ ગયા છે। પાર્થિવભાઈ, આપનું પણ સ્વાગત છે। સૌથી પહેલા અનિલભાઈ, આપના પાસે આવવા માંગીશ। તમામ બેઠકો પર જે સેન્સ પ્રક્રિયા 1-2 બેઠકોને છોડીને થઈ, 1-2 બેઠકો પર પૂર્ણ પણ થઈ ગઈ છે। 4 નામો દાવેદારી સામે આવી છે। કઈ રીતે પસંદગી કરવામાં આવશે? શું એક એજન્ટ જે રીતે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા નામોની ચર્ચા થાય એનાથી જ વિપરીત નામોની જાહેરાત થાય એવું કઈ આ વખતે? જો દિવ્યા, ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર
હંમેશા એક લોકતાંત્રિક પ્રક્રિયાથી કરતી હોય છે, નંબર 1. નંબર 2, અમારા ત્યાં ત્રિસ્તરીય વ્યવસ્થા ગુજરાત લેવલની હોય છે અને ચોથું સ્તર દિલ્હી લેવલનું આવે છે. સૌ પ્રથમ વખત આજે જુદા જુદા જિલ્લા અને મહાનગરોમાં જે વોર્ડ પ્રમુખ અથવા તો મંડળ પ્રમુખ જેને આપણે કહીએ છીએ એનાથી ઉપરના જે પદાધિકારીઓ છે, મુખ્ય લોકો, એવા એક લોકસભામાં બધા જ લોકોને અમારી એક્સપર્ટની ટીમે સાંભળ્યા. આ એક્સપર્ટની જે ઓબ્ઝર્વરની ટીમ છે એમાં 3 લોકોની ટીમ હોય છે. એમાં એક સંગઠનમાંથી સિનિયર પદાધિકારી હોય, એક રાજ્ય સરકારના ચાલુ મંત્રી અથવા પૂર્વ મંત્રી હોય અને એક મહિલા પ્રતિનિધિ હોય. એટલે સૌ પ્રથમ વખતે સાંભળ્યા એ સ્ટેજ નંબર 1. સ્ટેજ નંબર 2માં આ 3 ઓબ્ઝર્વર સાથે દરેક જિલ્લાનું એક સંકલન હોય છે. એની કાં તો આજે મોડી રાતે બી બેઠક થાય અથવા તો કાલે પણ થઈ જાય બપોર સુધીમાં. અને એ બેઠકમાં આજે સાંભળેલા નામો અને એમાં જે જુદા જુદા નામો આવ્યા છે એનું થોડું એનાલિસિસ થાય, એની એક નોંધ તૈયાર થશે. એ સેકન્ડ સ્ટેજ છે. અને એમાં જે બહુ નામો આવ્યા હોય એમાં ઘણી વખત કેટલાક નામો ફિલ્ટર થાય. એ ફિલ્ટર થયા પછી કાલ સાંજથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ છે. એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ 3 ઓબ્ઝર્વર અને અમારું જે જિલ્લાનું સંકલનની જે ટીમ હોય છે એમાં સિનિયર ધારાસભ્યો, સાંસદ સભ્યો, 12-15 લોકો, પ્રમુખ, મહામંત્રી, આ પ્રકારના લોકો, લોકસભા સીટના પ્રભારી, આવું જુદી જુદી કેટેગરી છે. એટલે એ લોકોની હાજરીમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ડિસ્કશન થાય. અને એ ડિસ્કશનના આધારે જે રિપોર્ટ આવ્યો હોય છે એના આધારે 2, 3, 4 નામો તારવતા હોય અને કુલ મળીને જેટલા બી નામો આવ્યા છે એ બધા નામનું લિસ્ટ પણ રજૂ થતું હોય છે. આ પ્રકારની એક લોકતાંત્રિક પ્રક્રિયા થાય છે. અને ત્યારબાદ એમાંથી ફરી એક વખત ફિલ્ટર થઈને દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડ જ્યારે મળે તેમાં એ વખતે પ્રદેશના જે મુખ્ય લોકો હોય છે, 3-4 લોકો, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી લોકો, સિનિયર લોકો, એ લોકો ત્યાં જઈને એ જુદા જુદા નામની ચર્ચા કરતા હોય છે. બધા જ કેન્ડિડેટ એનો બાયોડેટા હોય, પીપીટી પ્રેઝન્ટેશન હોય છે અને એમાં એ ઉમેદવારની સામાજિક કામગીરી, સેવાકીય કામગીરી, રાજકીય કામગીરી, આ બધા જ બાબતોની માહિતી હોય છે. અને એમાંથી આ રીતે થતું હોય છે. હા, તમે એમ પૂછ્યું કે ભાઈ દરેક નામો જે ચર્ચામાં હોય એ સિવાયની કોઈ આશ્ચર્યજનક નામ, તો સામાન્ય રીતે બાય એન્ડ લાર્જ આ જ પ્રક્રિયાથી નામો નીકળતા હોય છે અને આવતા હોય છે. જે ચાલુ સાંસદ હોય એમની પણ કામગીરીનું મૂલ્યાંકન થતું હોય છે. ક્યારેક કેટલાક અપવાદમાં બધા ન જાણતા હોય છતાં પણ જે તે વ્યક્તિ કે કેન્ડિડેટ એ ખૂબ શક્તિશાળી હોય, ભારતીય જનતા પાર્ટીમાં પણ એ ખૂબ ઉપયોગી હોય અને આ પ્રકારની પરિસ્થિતિમાં ક્યારેક એવું બની શકતું હોય છે અપવાદ, પણ બાય એન્ડ લાર્જ આ પદ્ધતિથી ચાલતું હોય છે. ઓકે, પાર્થિવરાજ, આપનું શું કહેવું છે? એક બાજુ કોંગ્રેસમાંથી સતત એક બાદ એક નેતાઓ, ધારાસભ્યો છોડીને જઈ રહ્યા છે, એ વચ્ચે પસંદગીની વાત આવે છે તો કેવી રીતે વિશ્વાસ મૂકશે કોંગ્રેસ એવા લોકો ઉપર કે જે ટકી રહે? દિવ્યાબેન, આજની ડિબેટ શરૂ થતા પહેલા એક તો ખાસ કરીને આજે અમદાવાદનો જન્મદિવસ છે એટલે અમદાવાદના સૌ વતનીઓને અમદાવાદના જન્મદિવસની શુભકામના. અને સાથે સાથે ગુજરાતને જેને કહેવાય કે સંગીતના જેમાં કહેવાય કે વિષયમાં ગૌરવ અપાવનારા એવા એક આપણી વચ્ચેથી એક મહાનુભાવ પંકજ ઉદાસજી, એમનું નિધન થઈ ગયું છે. તો એમને પણ હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને જે ચર્ચાનો વિષય છે કે સેન્સ પ્રક્રિયા અને ઉમેદવારો, ચોક્કસપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ક્યારે પણ ચિઠ્ઠી તાંત્રિક પ્રક્રિયામાં નથી માનતું કે ચિઠ્ઠી આવે અને નામ ડિક્લેર થઈ જાય. લોકતંત્ર કઈ રીતે હોઈ શકે, લોકતંત્રમાં કોનો અવાજ હોવો જોઈએ, એની વાત કરવા જઈએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જે ઉમેદવારોની પસંદગીની જે પ્રક્રિયા છે એમાં દરેક કાર્યકરોની પોતાની મરજીનો અવાજ હોય. જે તે નિરીક્ષકો પોતપોતાના તાલુકામાં ગયા, જિલ્લામાં ગયા, ત્યાં એક સેન્સ પ્રક્રિયા થઈ. 250 તાલુકામાંથી 210 થી વધુ તાલુકા મથક ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠક મળી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂચન કર્યા. સાથે સાથે લોકસભા વાઇઝ અલગ અલગ લોકસભા મુજબ પ્રદેશ સમિતિમાં બેઠક મળી, જેમાં પ્રદેશ, શહેર, જિલ્લા, તાલુકાના આગેવાનો, કાર્યકરોને બોલાવ્યા. અને એવી પ્રક્રિયા કે જેમાં બેલેટથી એક બેલેટ તૈયાર કરવામાં આવ્યું. લોકતંત્ર કોને કહેવાય એ સમજવાની જરૂર છે કે એક બેલેટ તૈયાર કરવામાં આવ્યું કે એ બેલેટમાં કયા કયા ઉમેદવારો પાર્ટી માટે સારા હોઈ શકે,
ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા માટે સારા હોઈ શકે અને જે પણ ઉમેદવારની જે પણ આગેવાન અથવા તો કાર્યકર પસંદગી કરવા માંગતો હોય તેના શું કારણો છે, એમની શું કામગીરી છે, તેના ઉપર એક શોર્ટ નોટ મુકાય અને આખી એક જેને કહેવાય કે ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા, કે જે ટ્રાન્સપરન્ટ પ્રક્રિયાથી જે કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોના મત લેવામાં આવ્યા, બેલેટથી એમનું વોટિંગ કરવામાં આવ્યું, વોટિંગ થયા બાદ એ બેલેટ બોક્સને, બંધ બેલેટ બોક્સને જે નેતૃત્વ અમારા મુકુલ વાસનિકજી પ્રદેશના પ્રમુખશ્રી અને સીઈસી સમક્ષ મૂકવામાં આવ્યા. સીઈસીની બેઠકની અંદર પણ ચર્ચા થઈ, જે ચૂંટણીની જે કહી શકાય એવી ઇલેક્શન કમિટીની વાત હોય, પ્રદેશ ઇલેક્શન કમિટીની વાત હોય તો એમાં પણ ચર્ચા થઈ અને આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાથે સાથે અલગ અલગ એજન્સીઝના પણ સર્વેઝ હોય છે, જે પ્રજાની વચ્ચે જઈને વાત કરતી હોય છે, પ્રજાના પણ સૂચન લેતી હોય છે અને આખા સર્વેઝને પાર્થિવરાજ આ વખતે એજન્સીઝની વાત કરી તો પ્રજા પ્રત્યેથી શું પ્રતિસાદ મળી રહ્યો છે? આ સાથે જે 2 બેઠકો સાથે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું છે તો એ 2 બેઠકો ઉપર પણ થોડી ઘણી નારાજગી આવી છે સામે, તો એને લઈને કોંગ્રેસનું શું? દિવ્યાબેન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હંમેશા પક્ષ કરતા દેશને ઉપર માને છે. અત્યારે દેશની તાતી જરૂરિયાત છે કે સત્તામાં બેઠેલા લોકો જે કિસાન વિરોધી માનસિકતા ધરાવે છે, જવાન વિરોધી માનસિકતા ધરાવે છે, પહેલવાન વિરોધી માનસિકતા ધરાવે છે, વેપારી વિરોધી માનસિકતા ધરાવે છે અને આવા અલગ અલગ વિષયો ઉપર જ્યારે સરકારની નિષ્ફળતા સામે આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક માત્ર જેને કહેવાય કે ક્લિપ્ટોક્રેસી એટલે કે અને કહી શકાય કે કોર્પોરેટક્રેસીના સત્તામાં જે અત્યારે જે પ્રકારનું વાતાવરણ ઊભું રહ્યું છે, જે પ્રકારે માત્ર 1 કે 2 જ લોકોના હાથમાં ક્યાંક રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ થતું હોય અથવા તો 1 કે 2 વ્યક્તિઓના હાથમાં જ ક્યાંક રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ થતું હોય ત્યારે ચોક્કસપણે લોકતંત્ર ખતરામાં છે. એવા અનેક પ્રશ્નો આપણી સામે આવીને ઉભા રહ્યા છે. ભારત અને દેશની જનતાના હાથમાં આ સંવિધાને સત્તાનું વિકેન્દ્રીકરણ કરી અને એ લોકોને પાવર આપવાનું કામ કર્યું હતું. એની જગ્યાએ એ લોકોના હાથમાંથી એ પાવર છીનવી અને 1 કે 2 વ્યક્તિઓના હાથમાં જે પાવર આપવાનું કામ થઈ રહ્યું છે તેના વિરુદ્ધમાં અમે માનીએ છીએ કે પક્ષ કરતા દેશ વધુ માન છે અને એટલા માટે એ પક્ષ કરતા દેશના વધારે માનની વાત તો આપ કરો છો, બધું બરાબર, પરંતુ એ જ બેઠક ઉપરથી પછી જે રીતે વિરોધ આવી રહ્યો છે એ કદાચ બેઠક પર નુકસાન કરી શકે છે. આવું આપની પાસે પણ પાર્થિવરાજજી. પ્રશાંતભાઈ, આજની સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની તેને કઈ રીતે જોઈ શકાય અને તેની સીધી અસર લોકસભા ઉપર અને ખાસ કરીને કોંગ્રેસની તૈયારીને ગુજરાતમાં કઈ રીતે જુઓ છો આપ? આમ તો ભારતીય જનતા પાર્ટીમાં એટલે મે 2019 જે દિવસે નરેન્દ્રભાઈએ મોદી 2.0 ના શપથવિધિ લીધા ત્યારથી બીજે દિવસથી એક તો ઇલેક્શન મોડમાં અને ત્યારે જ બીજા 26 નામ નક્કી થઈ ગયા એમના મગજમાં કે મારે હવે 24માં કોને લડાવવાના છે અને એ પ્રમાણે એમની બી તૈયારીઓ લાગી ગઈ હોય. આ તો શું છે, ભાજપ અત્યારે આપણે સૌ જાણીએ છીએ ઓવર ક્રાઉડેડ છે. એક તો ભાજપ હતું, એમાં પાછા 40-50% કોંગ્રેસ ઉમેરાયા, કદાચ વધી પણ જાય અને હજી વધતા જશે. ત્યાં કમલમમાં એક મંડપ પરમેનન્ટ બાંધ્યો છે અને મને તો આજુબાજુ કાલે બી છે, કાલે એનો મંડપ છે પરમેનન્ટ છે ત્યાં અને જમણવારે પરમેનન્ટ થાય છે. એટલે આમાં કેવું છે કે અત્યારે આ એક પ્રક્રિયાના ભાગરૂપે પણ બતાવવું બહુ જરૂરી છે. ભાજપે નામ તો નક્કી થઈ ગયા છે, મેન્ડેટ એમને મળી જ જવાનો છે, જેને આપવાનું છે એમને. આ પ્રક્રિયા કરે તો બિચારા કાર્યકરોને એમ લાગે કે અમારું સાંભળે છે, અમને એક તક આપી છે, બાકી તો ખબર જ છે અને કોઈ વિરોધનો સૂર ઉઠવાનો નથી. ઉપરથી જે મેન્ડેટ ને જે નામ આવશે એમાં કોઈ વિરોધનો સૂર ભાજપમાં ઉઠશે નહીં. જેની ટિકિટ કપાઈ હશે, કદાચ એ સિટિંગ એમપી હશે, કદાચ એ દાવેદાર હશે, તો પણ બીજે દિવસથી ભાજપમાં એ લોકો બીજે દિવસથી કાર્યમાં જોડાઈ જશે. એટલા ફોટા આપણને 100% જોવા મળતા હોય છે. કોંગ્રેસમાં પરિસ્થિતિ ખબર છે, સીટ હારવાની હોય છે ઘણીવાર, તેમ છતાં દાવેદારી માટે લોકો બહુ, એટલે કોંગ્રેસમાં અહેમદભાઈનો માણસ છે, ભરતભાઈનો માણસ છે, શક્તિભાઈનો માણસ છે, સિદ્ધાર્થભાઈનો માણસ છે. કારણ કે ઉપર હવે શું રાહુલ ગાંધીના આયા પછી તો બહુ મોટું અંતર વધી ગયું છે. ગુજરાતનું કોંગ્રેસ અને રાહુલ ગાંધીનું નેશનલ કોંગ્રેસ એ બંને વચ્ચે બહુ મોટું અંતર છે. એટલે ત્યાં સુધી કોઈ એવા રિપોર્ટ રિવ્યુ પહોંચતા નથી. સારા માણસો કોંગ્રેસને અંદર બેઠા છે પણ એ કોઈને દેખાતા નથી, ઉપર બેઠેલાને. અને એ નાનકડું એક પેલું એને ખાબોચિયું શબ્દો તો મારા માટે બહુ ખરાબ કહેવાય, પણ એની બહાર આ લોકો વિઝન જોઈ શકતા નથી. એટલા માટે પણ હજી કોંગ્રેસ તમે જુઓ 26 ઉમેદવારો હાર્યા, 2019માં હાર્યા, 14માં હાર્યા, એમાંથી એકેય 5 વર્ષ તમને ગ્રાઉન્ડ ઉપર દેખાયા છે. અત્યારે આ 17 જીત્યા છે તો બાકીના ધારાસભ્યો હાર્યા છે તો એ ગ્રાઉન્ડ ઉપર અત્યારે છે. એટલે કોંગ્રેસને એક નાનકડી તકલીફ છે કે જે હારી ગયા પછી પાછા 5 વર્ષ ખોવાઈ જવાનું, ચૂંટણીના 1 મહિના પહેલા આ જ રીતે ટિકિટો માટેની દાવેદારીઓ કરવા આવી જવાનું, ટિકિટ લઈ આવવાની ગમે એમ કરીને, મળી ગઈ તો ઠીક, ના મળી તો ઘેર બેહી રહેવાનું. ભાજપમાં મેં કીધું એમ કે કદાચ નારાજગી નાની મોટી હોય પણ એ બીજા દિવસથી કાર્યમાં જોડાઈ જાય. 2024 નું આ રણ મેદાન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એક બાજુ
મોદી 3.0 એટલે હેટ્રિક મારી અને તમામ વિપક્ષને બધી રીતે આવનારા 5 વર્ષ સુધી ધરાશાયી કરી નાખવાની એમની ગેલછા છે. અને આ બાજુ કોંગ્રેસ હોય કે બીજા નાના નાના પક્ષ હોય, ગમે એમ કરી એક ફૂટપ્રિન્ટ અને પોતાની એક એવી નક્કર પ્રેઝન્સ બતાવી છે કે અમે વિપક્ષ તરીકે જીવતા રહી શકીએ. આ બંને વચ્ચેની કવાયત ચાલુ છે. નરેન્દ્ર મોદી ભારત ભ્રમણ કરી અને અલગ અલગ જગ્યાએ ધાર્મિકથી માંડી પોતાના ઓડિટથી માંડી બધી વસ્તુ મૂકી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ એક બાજુ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને એ જ રાહુલ ગાંધીની ટીમના કોંગ્રેસીઓની ભાજપ જોડો યાત્રા ફૂલ ફ્લેજ ચાલુ છે. હા, આ તમે બહુ સારું કોટ આપ્યું. એક બાજુ ભાજપ જોડો યાત્રા અને એક બાજુ ભારત જોડો યાત્રા. અનિલભાઈ, હવે આ બધા વચ્ચે સવાલ એ જ થાય કે જેટલા પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એઓની પણ ઈચ્છા હશે કે ટિકિટ મળી જાય. નીતિનભાઈ પટેલે પણ દાવેદારી કરી છે, બેઠેલા સાંસદોએ પણ કરી છે, ઘણા બધા નવા ચહેરાઓ રાજ્યસભાના સાંસદોએ પણ કરી છે જે પૂર્વ થઈ ચૂક્યા છે. આ બધા વચ્ચે જો કોંગ્રેસના આવેલા લોકોને પણ ટિકિટ આપવામાં આવે તો સ્વાભાવિક છે કે પાર્ટીમાં રહેલો જૂનો કાર્યકર તો નારાજ થવાનો જ છે. દિવ્યા, જ્યારે કોઈ કાર્યકર્તા અથવા કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં આવેલી વ્યક્તિ અથવા અપક્ષ ચૂંટણી લડેલા નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે એ સમરસ રીતે જોડાય છે, દૂધમાં જેમ સાકર ભરે એવી રીતે જોડાય છે. અને મારી તો આપને ઓપન ચેલેન્જ પણ છે કે એ લોકો સંગઠનમાં પણ ફૂલ ફ્લેજ કામમાં જોડાયેલા હોય છે. જો આપ કમલમ કદાચ જવાનું નહીં થતું હોય પણ આપના જે રિપોર્ટરો જતા હોય તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જોડાયેલી એક એક વ્યક્તિ, એવું નહીં કોંગ્રેસમાંથી આવેલી, બીજા પક્ષમાં આવેલી હોય, અપક્ષ લડેલા લોકો પણ અનેક જોડાયા છે. એ બધા જ લોકો નરેન્દ્રભાઈ અમિતભાઈના નેતૃત્વમાં અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આવનારા સમયમાં એક રાષ્ટ્રવાદી વિચારસરણી લઈને આવી રહ્યા હોય છે. અને એ બધા જ લોકો કામ કરતા હોય છે. હવે જ્યારે એ બધા જ લોકો એક સાથે કામ કરી રહ્યા છે ત્યારે રાજનીતિમાં સ્વાભાવિક છે કે જે લોકો છે એને ક્યાં પદ માટે અથવા તો ચૂંટણીની ટિકિટ માટે, પદ પ્રતિષ્ઠા ચૂંટણી માટે અપેક્ષા હોય, કારણ કે રાજનીતિમાં જે લોકો આવ્યા છે એની ચોક્કસ અપેક્ષા હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની વિશેષતા એ છે કે જે જોડાય છે અને એને કદાચ પદ ન મળ્યું તો પણ એ ભાજપમાં ગ્રાઉન્ડ રૂટ પર કામ કરે છે. એને કદાચ ટિકિટ મળી કે ન મળી તો પણ એ ભારતીય જનતા પાર્ટીમાં જે જવાબદારી સોંપાય, હું તમને કહું મારી પાસે એવા અનેક દાખલા છે કે છેલ્લા 10-15 વર્ષમાં ભાજપમાં જોડાયેલા અનેક લોકો જુદા જુદા સંગઠનના પદ પર અથવા તો ધારાસભ્ય, કાઉન્સિલર કે જુદા જુદા પદ પર કામ કરી રહ્યા છે, ભાજપમાં સેવા આપી રહ્યા છે. અને એ સિવાય જે હજારો કાર્યકર્તા છે એ બૂથમાં પણ કામ કરી રહ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં અલ્ટિમેટલી કેન્ડિડેટ કમળનું નિશાન છે. પણ એ કમળના નિશાન હેઠળ આવેલા હાથના પંજાવાળા વધારે છે. નહીં, એમાં દિવ્યા આપણે એવું માનીએ છીએ કે હાથના પંજા મૂળ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી જ્યારે બની અમિતભાઈના નેતૃત્વમાં, ત્યારે ગુજરાતનો જ ખાલી દાખલો આપું તો 1,10,00,000 પ્રાથમિક સભ્યો હતા. તો ભારતીય જનતા પાર્ટી એ વખતે પણ મોટી પાર્ટી હતી. બીજા અન્ય લોકો આવ્યા તો વધારે મોટી થઈ, એમાં કોઈ બેમત નથી. પણ ભારતીય જનતા પાર્ટીમાં પછી એ કયા પક્ષમાંથી આવ્યા છે એવું નથી જોવાતું. આજે પોલિટિકલ સિનેરીઓમાં તમે હિન્દુસ્તાનના ઇતિહાસનો પણ જુઓ તો જુદા જુદા પક્ષમાંથી, એટલે ખાસ કરીને કોંગ્રેસનું 39 વખત વિઘટન થયું છે. હું કોંગ્રેસને દોષ દેતો નથી, કેમ થયું છે એમાં મારું ઉતારવું નથી, એમનો વિષય છે. પરંતુ એમાં જુદા જુદા પક્ષ બન્યા છે. મમતા બેનર્જી ક્યાંથી નીકળીને પક્ષ બનાવ્યો? તો એવા તો 39 પ્રકારના જુદા જુદા વિઘટન થયા છે. એમાંથી કેટલાક ટક્યા છે, કેટલાક ના ટક્યા, ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તો રાજનીતિમાં આ પ્રકારની પ્રક્રિયાઓ બનતી હોય છે, એટલે હજુ આવતા રહેશે એવું તમે બનતી હોય છે. હા, ચોક્કસ. હજુ ભારતીય જનતા પાર્ટીના દરવાજા કોઈ પણ ચૂંટણી લડેલો ન લડેલો, સામાજિક નેતૃત્વ કરતો, સમાજની ચૂંટણીઓ લડેલો, જુદા જુદા એસોસિએશનની ચૂંટણીઓ લડેલા, ભલે હારી ગયા હોય, પરંતુ કિરીટભાઈ માફ કરશો અનિલભાઈ, જો આવી જ રીતે બધા આવતા રહેશે ભારતીય જનતા પાર્ટીમાં અને એ કોંગ્રેસથી હોય, અપક્ષથી હોય કે બીજી કોઈ પાર્ટીથી હોય, તો પછી તો વાત એવી જ થઈ જશે ને કે એક જ પાર્ટીમાં બધા જે છે હવે કદાચ એ જ પાર્ટીમાં એ જ પાર્ટીના લોકો સામે વિરોધ પણ એ જ પાર્ટીના લોકો કરશે. એવું નથી બનતું દિવ્યા. જો એક પાર્ટી કોઈ મોટી થઈ જાય, લાર્જેસ્ટ પાર્ટી લાર્જ થાય વધારે, બેટર બેસ્ટ વાળો જે વિષય છે એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય. આજે એક જમાનામાં મને યાદ છે કે ઇન્દિરાજીને અમે ત્યાં કાંકરિયા અમે ફૂટબોલ ગ્રાઉન્ડ પર સાંભળવા પણ જતા હતા. એ વખતે કોંગ્રેસ દેશની સૌથી મોટી પાર્ટી હતી. તો આજે ભારતીય જનતા પાર્ટીનો દરેક સમાજમાં
દરેક રાજ્યમાં Okay. દરેક ગામમાં એનો વ્યાપ વધતો જાય. અમે છે ને અમારું લક્ષ્યાંક નક્કી કર્યું છે ઠીક છે. કે ભાઈ દેશમાં 400 કરતા ઓકે, તમે લક્ષ્યાંકની વાત કરી એટલે મને એક સવાલ આવ્યો, પરંતુ હું એ લક્ષ્યાંક પાસે પછી આવું. પરંતુ પાર્થિવરાજ, જે રીતે આપણને પ્રશાંતભાઈ કહ્યું કે ગુજરાતની કોંગ્રેસ અને દિલ્હીની કોંગ્રેસ એ બંને વચ્ચેનું અંતર વધી ગયું છે. જે પ્રકારનું તૈયારીઓ અને જે ધામધૂમ આપણે લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં જોઈએ છે એ ખૂબ ઓછી દેખાય છે કોંગ્રેસમાં. તો પછી આવી રીતે 2014 બાદથી એક પણ બેઠક ન મળેલી કોંગ્રેસને એક પણ બેઠક કેવી રીતે મળશે? પ્રશાંતભાઈને કદાચ અમારાથી અંતર વધી ગયું છે, કાંઈ વાંધો નહીં, નહીં, પણ દેખાતું ચોક્કસપણે કમ્યુનિકેશનના અંતરની જે વાત કરે છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વની વાત કરે છે, ત્યારે હું સ્પષ્ટપણે માનું છું કે જે પ્રકારનું કમ્યુનિકેશન કેન્દ્રના અમારા નેતૃત્વ અને ગુજરાતના નેતૃત્વ અને નીચેના જે કાર્યકર સુધીનું નેતૃત્વ છે એ પ્રોપર ચેનલથી ચાલી રહ્યું છે. બીજા જે મુદ્દાની વાત હતી કે તમે પક્ષ જે પલટાની પ્રોપર ચેનલની વાત કરી પાર્થિવરાજજી, એટલા માટે સવાલ થાય કે જો એ પ્રોપર ચેનલ હોય તો ફૈઝલ પટેલે આગલા દિવસે એવું ના કહેવું પડે કે રાહુલ ગાંધીનો આભાર માનું છું દિવ્યાબેન, અને બીજા દિવસે પછી એમનું જ ફત્તું કપાય. દિવ્યાબેન, મજાની વાત એ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કે કદાચ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો કોઈ પણ નિર્ણય નેતૃત્વ લેતું હોય તો એ નેતૃત્વને જે પણ નિર્ણય જે નેતૃત્વ દ્વારા લેવામાં આવ્યો છે એ નિર્ણયના વિરુદ્ધમાં અથવા તો નિર્ણયના તરફેણમાં સહમતિ કે અસહમતિ દર્શાવવાની હિંમત પણ કોંગ્રેસના કાર્યકર્તામાં છે અને એ તાકાત પણ કોંગ્રેસના સંગઠને આપી છે કે પોતાની સહમતિ કે અસહમતિ દર્શાવી છે. વિજય રૂપાણીને વિજયભાઈની સરકારને એક સાથે કાઢી મૂકી હતી. એક પણ કાર્યકર કે એક પણ આગેવાનમાં હિંમત હતી કરી કે બોલી શકે ખુલી કેન્દ્રના નિર્ણય ઉપર? કદાચ સહમતિ હોય પણ કરીને અસહમતિ પણ હોય. એટલે સાચું લોકતંત્ર ક્યારે કહેવાય કે અસહમતિ પણ હોય છતાં પણ જે નિર્ણય સામૂહિક રીતે લેવામાં આવ્યો હોય એનું સન્માન કરવામાં આવે. બીજી વાત દિવ્યાબેન, તમે જેટલો સમય બીજાને કાં તો તમે બરાબર કમ્પેરેટિવલી પૂરતો તમે, કારણ કે જેટલી વાર મને ટોકો છો, મને જેટલી વાર ટોકો છો દિવ્યાબેન, એટલી વાર બીજા બીજેપીના પ્રવક્તાને ટોકો. અને જેટલો સવાલ તમે જેટલા આપણે પાછા રિવાઇન્ડ કરીને જોઈ લઈએ કે તમે કોંગ્રેસને કેટલા સવાલ પૂછ્યા છે અને બીજેપીને કેટલા સવાલ પૂછ્યા છે. એટલે તમે મને જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે મને બેન તમારે સાંભળવાની ક્ષમતા રાખો ને, સાંભળવાની ક્ષમતા રાખો. ભાજપ ઉપર જયારે ભાજપ ઉપર પ્રહાર થાય તો ભાજપ ઉપર પ્રહાર થાય તો ભાજપના પ્રવક્તાને લાગી આવે, સમજી શકાય છે, પણ એન્કરને ન લાગી આવવું જોઈએ. પૂછો ને, પણ તમારે અમને જવાબ આપવાનો સમય આપવો પડે કે નહીં? દિવ્યાબેન, જવાબ આપવાનો સમય આપવો પડે કે નહીં? પૂરતો સમય આપશો તો વાત થશે ને. તમે મને જેવો જવાબ આપું છું મને અડધેથી ટોકી દો છો, જેવો જવાબ આપું છું અડધેથી ટોકી દો છો. તમે અડધેથી ટોકી દો. મારો પૂરતો હું જે વાતનો જવાબ આપતો હોય મારો જવાબ પૂરો કરી લેવા દો, મારો જવાબ પૂરો કરી લેવા દો, પછી બીજો સવાલ પૂછો ને. હું ક્યાં ના પાડું છું? તમે જ્યાં સુધી તમે મને પહેલા હવે તમે સવાલ પૂછી લો અને સવાલ પૂછી લો પછી જવાબ મારો પૂરો કરું પછી તમે બીજો સવાલ પૂછજો. હું હજી સવાલનો તમારો જવાબ આપું છું, અડધી વાત મને તમે ટોકો છો, મારી વાત પૂરી કરવા નથી દેતા અને પછી તમારા ઉપર સવાલ કરીએ છીએ તો તમને ખોટું લાગે છે. બેન, તમે જે સવાલ પૂછશો એનો અમે સહૃદય જવાબ આપીશું. તમે જે સવાલ પૂછશો ને એનો જવાબ આપીશું, દિલથી જવાબ આપીશું. અમે કઈ સંતાડવાના નથી. તમે પૂછો સવાલ એટલે જવાબ મળશે. તમે સવાલ પૂછો એટલે જવાબ મળશે. પૂછો. હું તમને એ જ કહી રહી હતી કે તમે એમ કહો છો કે અમારામાં લોકશાહી છે, અમે બોલી શકીએ છીએ, પણ એ બોલવાના ચક્કરમાં ગુજરાતમાં એક પણ સીટ નથી રહી હાથમાં. એનું શું કરશો અને લોકશાહીનું શું કરશો જ્યારે સત્તા જ નથી તમારી પાસે? ચૂંટણીમાં હારજીત થાય. હમણાં જ અનિલભાઈએ કીધું, એક મિનિટ, ભૂતકાળમાં 1 કે 2 સીટો ઉપર જીતતા હતા. ભૂતકાળમાં બીજેપી હતી પણ નહીં, બીજા પક્ષો લડતા હતા. આપણે એ પણ ઇતિહાસ યાદ રાખવો પડે બેન. સમય પરિવર્તન, સમય છે, કાળચક્ર છે, ઘડિયાળ પણ સમય બદલે છે. કાલ ઉઠીને કદાચ મીડિયાને પણ સમય બદલવો પડશે, એ પણ દિવસ આવશે. અને બેન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા છેલ્લા 10 વર્ષના કુશાસનની સામે આજે પણ પ્રજાની વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે, લડી રહ્યા છે અને મુદ્દા આધારિત લડી રહ્યા છે. સમગ્ર દેશમાં બેરોજગારીનો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય, એ પછી ડુંગળી હોય કે લસણના ભાવ આસમાને પહોંચતા હોય કે લીંબુના ભાવ આસમાને પહોંચતા હોય, આવા અનેક મુદ્દાઓ ઉપર લડાઈ લડી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે કુછ તો મજબૂરિયા હોગી. યું કોઈ બેવફા નહીં હોતા, કારણ કે કેટલાય લોકો જાય છે કયા પ્રકારે ઈડી સીબીઆઈ નું જે વોશિંગ મશીન બીજેપીએ મૂક્યું છે જેમાં નાખી ડૂબોડી અને બહાર કાઢવામાં. આપણે જોયું લાંગા કેસમાં જે અમારા કોંગ્રેસના એક નેતાની પૂછપરછ થતી હતી, એ લાંગા કેસમાં જે નેતાની પૂછપરછ થતી હતી એ ભાજપના વોશિંગ મશીનમાં નાખ્યા. હવે પૂછપરછ બંધ થઈ જશે.
આના ઉપર તો ઘણા મિત્રો કહી શકશે, કઈ વધારે સારી રીતે કહી શકશે. અનિલભાઈને આવા પૂછી અનેક લઈએ. મુદ્દા ઉપર છે, આવા અનેક મુદ્દા ઉપર આવા કેટલાય નેતાઓ હતા કે જે એમને પહેલા ભ્રષ્ટાચારી લાગતા હતા, પણ જેવા બીજેપીના વોશિંગ મશીનમાં ડૂબકી મારી એટલે એ બધા એકદમ સ્વચ્છ થઈ ગયા. એમના ઉપર કોઈ પણ જાતના કોઈ પણ જે કહી શકાય ભ્રષ્ટાચારના આક્ષેપ જ ધાર્યા. એટલે આ પ્રકારના મુદ્દા ઈડી સીબીઆઈના માધ્યમથી, ક્યાંક ને ક્યાંક ખરીદ ફરોશના માધ્યમથી આવા અનેક મુદ્દાઓ ઉપર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના પહેલા તો એમ કહેતા હતા કે કોંગ્રેસ પાસે કાર્યકર્તા નથી, કોંગ્રેસ પાસે નેતા નથી, તો આટલા બધા હજારોની સંખ્યામાં તમારા જોડાઈ ક્યાંથી છે? એટલે તમે એ તો માનો છો ને કે અમારી પાસે હજારો લાખ, હમણાં જે આંકડો આપ્યો 1 કરોડ ને 10 લાખ એમના કાર્યકર્તાઓને, 1 કરોડ ને 10 લાખ કે એટલે એક ઘરમાં 5 મતદારો હોય તો હું માનું છું કે 5 કરોડ તો આ થયા. એટલા તો મતદાર નથી ગુજરાતમાં, એટલા તો એમના કાર્યકર્તા ગણાવી દીધા છે. જી અનિલભાઈ, જે સવાલ એમણે પૂછ્યો પાર્થિવભાઈએ કે જેટલા પણ નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય પછી એમની સામેની તપાસો કેમ અટકી જાય છે? આ ચર્ચા અને આ આરોપ તો ઘણા સમયથી તમામ નેતાઓ કરી રહ્યા છે. જો દિવ્યા, આમાં એક બીજા એંગલથી વિચારો તો આ એ જ કોંગ્રેસ છે કે જે ફેમિલીના ડીએનએમાં ગળથુથીથી કોંગ્રેસ હતી, એ જ લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. રીટા બહુગુણા હોય, 5 કોંગ્રેસના મુખ્યમંત્રીઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. કોંગ્રેસ પોતાની નબળાઈઓનું આકલન કરવાના બદલે દરેક ચૂંટણીમાં હરશે એટલે પછી બીજા દિવસે એનું આકલન કરવાની વાત કરશે. કારણ કે કોંગ્રેસ એક પરિવારની પાર્ટી છે. એક 2 ભાઈ અને બહેન એ કોંગ્રેસ ચલાવી રહ્યા છે આખા દેશમાં. એના કારણે દિવ્યા થયું છે શું કે કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને જાય છે એટલે એક આક્ષેપ કરે છે કે ભાઈ આ વેચાઈ ગયા. પછી બીજો આક્ષેપ કરે છે કે ઈડી નો ભય ને સીબીઆઈ નો ભય ને આઈટી નો ભય. મને લાગે છે કે કોંગ્રેસે પોતાનું ઇન્ટરનલ મૂલ્યાંકન કરવાની જરૂર છે મારી પાસે સમય ઓછો છે કે કોંગ્રેસ શા માટે લોકો છોડે છે, નંબર 1. બીજું, કોંગ્રેસની જે તુષ્ટિકરણની નીતિ છે અને જે રીતે કોંગ્રેસના યુવરાજે રામ મંદિરનો વિરોધ કર્યો અને ભગવાન રામ મંદિરનો વિરોધ પણ નથી કર્યો અને ભગવાન રામનો પણ નથી કર્યો. જીતેન્દ્રસિંહ બીજેપીના મંત્રીએ તમને ખ્યાલ છે ને પાર્લામેન્ટમાં મૂક્યું હતું, દાદાગીરી ક્યાં વાત છે? તમે આ પ્રકારનું જગતગુરુના મુદ્દાની વાત કરો, જગતગુરુ શંકરાચાર્ય તમે પાર્લામેન્ટમાં જીતેન્દ્રસિંહ રામ સેતુમાં અસ્તિત્વ ઉપર રામ સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસની સરકારે જીતેન્દ્રસિંહે પાર્લામેન્ટમાં કીધું હતું કે નહીં? હવે તમારા તમે ભાઈ એમને જ પૂછો. હવે હું બંને પાસે આવું. પ્રશાંતભાઈ, એમની પણ મારી વાત તો પૂરી કરવા દો. હું આવું આપની પાસે. સુપ્રીમ કોર્ટમાં યુપીએ સરકારે એફિડેવિટ કરી છે જુલાઈ 2007માં કે રામનું અસ્તિત્વ નથી, રામ સેતુ નામની કોઈ વસ્તુ નથી. મંદિરના દર્શન ભાજપના પ્રવક્તા કોંગ્રેસના જીતેન્દ્રસિંહે પાર્લામેન્ટના કારણે ઇન્ડિયા નામથી નફરત છે, ભાજપને ઇન્ડિયા નામથી ના લોકોને સમજાશે ને અમારી પાસે સમય છે. આરએસએસના ભાજપના લોકો ત્યારે અંગ્રેજો ભેગા હતા એટલે પ્રોબ્લેમ થાય છે. આઝાદીની લડાઈમાં કઈ અનિલભાઈ પ્લીઝ, સમય નથી મારી પાસે. બંને પ્લીઝ પાર્થિવભાઈ, અનિલભાઈ, સમય નથી મારી પાસે. રાહુલ ગાંધી મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. પ્રશાંતભાઈ, ખૂબ ટૂંકમાં મને આપનો જવાબ જોઈએ છે. આ પ્રકારની પરિસ્થિતિ આગળના સમયમાં લોકસભા માટે કેવી દેખાય છે? ખૂબ ટૂંકમાં. ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરું તો આપણને ખબર છે કે 26 માંથી 26 બે વખતથી જે આવી છે એની સામે દર વખત અમે કોંગ્રેસને પણ કહ્યું અમે એને કોસવા નથી, મારું કોઈ અંતર વધતું નથી, અમે તો પાક્કા પાયે તટસ્થ બનવાનો પ્રયત્ન કરીએ છીએ. આ તો હવે જે નજરિયો બદલાતો હોય. સો ઓવરઓલ ભાજપની તૈયારી આપણને ખબર છે કે એક પેજ પ્રમુખથી માંડી બધી છે સામે કોંગ્રેસની પેજ પ્રમુખનું ઓરિજિનલ ઉત્પત્તિ એમણે કરી હતી, પછી આગળ કેટલું ચાલ્યું ખબર નથી. અત્યારે કવાયત ચાલુ છે, અહીંયા સેન્સ પ્રક્રિયા થઈ, અહીંયા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આવે છે. ભારત જોડો યાત્રાની કેટલી અસર ક્યાં કયા રાજ્યોમાં કેવી રીતે પડે છે ને એ પરિણામ ઉપર જ ખબર પડે છે. કારણ કે નીચે સાઉથમાં ચાલી, ઉપર નોર્થમાં ના ચાલી, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ન ચાલી, ઉત્તર પ્રદેશમાં નથી ચાલતી અને અત્યારે ઘણા રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસ ઓલમોસ્ટ નામશેષ
કોંગ્રેસ છે. તો આવી પરિસ્થિતિમાં 272 Okay. બેઝિક ફિગર એકલા હાથે કોંગ્રેસ ગઠબંધન સાથે કેવું થોડું ચલાવશે? અઘરું થોડું નહીં, દિવ્યા, કદાચ હવે વધારે 30 અઘરું લાગે જીતવાના છે આ ગુજરાતમાં 2024 માં 30 ઓકે. 26 વત્તા સમય 4 નથી મારી પાસે. વિધાનસભાની. હા, ઓકે. અચ્છા. અનિલભાઈ, સમય ઘણો ઓછો છે અને જો હું લીડની વાત કરું તો 4 લાખથી વધારેની લીડની બેઠકો માત્ર ગણીને 5 છે, એટલે એ 5 લાખની લીડ વાળું થોડો ક્વેશ્ચન માર્ક છે. પરંતુ આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ મુદ્દાની વાતમાં હાલ બસ આટલું. નમસ્કાર.